નમસ્કાર, ગુજરાત ફર્સ્ટ સાથે હું છું ધ્રુવેશા. આપની સાથે સમાચારોની શરૂઆત કરીએ રાજ્યમાં વરસાદી માહોલથી. તો હવામાન વિભાગે આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. જો કે કચ્છ પાસે વરસાદી સિસ્ટમ છે, જેના કારણે કચ્છમાં રેડ એલર્ટ ઇસ્યુ કરવામાં આવ્યું છે. તો સૌરાષ્ટ્રના મોટા ભાગોમાં વરસાદ રહી શકે છે. કચ્છ, દ્વારકા, પોરબંદર અને અરવલ્લીમાં અતિ ભારે વરસાદની આગાહી છે, જ્યારે નવસારી, વલસાડ, ડાંગ અને તાપીમાં ભારે વરસાદ પડી શકે છે. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના પણ આપવામાં આવી છે. તો હજુ પણ 10 તારીખ આસપાસ એક વરસાદી સિસ્ટમ સક્રિય થવા જઈ રહી છે, જેના કારણે વરસાદી માહોલ ફરી એકવાર છવાયેલો રહેશે. 7 જુલાઈની આગાહી આપ જોઈ રહ્યા છો કે દક્ષિણ ગુજરાત પાસે ઓરેન્જ એલર્ટ ઇસ્યુ કરાયું છે. તો આ સાથે ઓરેન્જ એલર્ટ ઇસ્યુ કરવામાં આવ્યું છે. 8 જુલાઈની આગાહી પણ આપ જોઈ રહ્યા છો કે સામાન્ય વરસાદ રહી શકે છે. છૂટો છવાયો વરસાદની આગાહી હવામાન વિભાગની છે. હેવી રેનનું ફોરકાસ્ટ હવામાન વિભાગનું છે. કોસ્ટિયા રેડ એલર્ટ ઇસ્યુ કરવામાં આવ્યું છે. બટ જે રિમેનિંગ એરિયા છે, એટલે કે સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત, કે જ્યાં નોર્મલ વરસાદ રહેશે, એટલે કે તમે તમારા ઇમ્પોર્ટન્ટ કામ કરી શકો છો. આજથી 2 દિવસ એવો કોઈ ખાસ વરસાદી સિસ્ટમ પણ નથી. વિન્ડીના માધ્યમથી પણ આપણે જોઈ લઈએ કે ક્યાં વરસાદનું જોર વધારે રહેશે. આજના દિવસ માટે તો આપ જોઈ રહ્યા છો અહીંયા દ્વારકા અને ઓખા પાસે એક વરસાદી સિસ્ટમ સક્રિય થયેલી જણાઈ રહી છે, જેના કારણે તેની અસર દ્વારકા, પોરબંદર સુધી જોવા મળી શકે છે. સૌથી વધારે તેની અસર ઓખા અને દ્વારકામાં જોવા મળશે. ઓવરઓલ આપણે જોઈએ તો વરસાદી સિસ્ટમ સક્રિય થઈ હતી 4 તારીખે, એટલે કે મધ્યપ્રદેશ પાસે જે સાયક્લોનિક સર્ક્યુલેશન હતું તે ધીમે ધીમે મધ્યના ભાગો તરફ આગળ વધી રહ્યું છે, જેની અસર મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત પર જોવા મળી રહી છે, જેના કારણે ત્યાં વરસાદી માહોલ છવાયેલો છે. તે ધીમે ધીમે આગળ વધતું કચ્છથી પસાર થઈ પશ્ચિમથી તે આગળ નીકળી જશે, ત્યાં સુધી તેની અસર જોવા મળી રહેશે. અહીંયા આપ જોઈ રહ્યા છો વિન્ડીમાં કે એક વરસાદી સિસ્ટમ દ્વારકા ઓખામાં છે, અને જેના કારણે એ જ વરસાદી સિસ્ટમ જે ટ્રફ પસાર થઈ રહ્યું છે તેની અસર અહીંયા નલિયા, માંડવી, મુન્દ્રા, ગાંધીધામ, ભુજ સુધી જોવા મળશે. એટલે કે કચ્છમાં રેડ એલર્ટ ઇસ્યુ કરવામાં આવ્યું છે. ભારે વરસાદ કચ્છમાં પડી શકે છે. આ હવામાન વિભાગનું પણ ફોરકાસ્ટ છે, હવામાન શાસ્ત્રીઓનો પણ અંદાજ છે. સાથે અહીંયા આપ જોઈ રહ્યા છો સૌરાષ્ટ્રનો આખો ઝોન જોઈએ તો સૌરાષ્ટ્રમાં ક્યાંક ધીમી ધારે, ક્યાંક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. હાલ કોઈ એવી વરસાદી સિસ્ટમ સક્રિય નથી. આજના દિવસે ફોરકાસ્ટ પણ એવું હેવી રેનનું નથી, એટલે નોર્મલ રેન અહીંયા રાજકોટ આસપાસ રહી શકે છે. ભાણવડ, પોરબંદર સાથે વેરાવળમાં પણ નોર્મલ રેનનું ફોરકાસ્ટ છે. જૂનાગઢમાં પણ આપ જોઈ રહ્યા છો કે જૂનાગઢ, જેતપુર, ઉપલેટા, ગોંડલ, કે જ્યાં સ્કાય ઝોન છે, એટલે છૂટોછવાયો વરસાદ રહી શકે છે. અમરેલીમાં પણ સેમ એઝ ઇટ ઇઝ. અહીંયા ભાવનગર પાસે જે વરસાદી સિસ્ટમ સક્રિય થતી હોય છે તે પણ નથી થઈ, જેના કારણે ત્યાં પણ નોર્મલ રેનનું ફોરકાસ્ટ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે. તો અહીંયા પણ આપ જોઈ રહ્યા છો. ઉપર તરફ આપણે ઉપરની સ્થિતિ પણ જોઈ લઈએ કે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત, એટલે કે અહીંયા આપ જોઈ રહ્યા છો દક્ષિણ ગુજરાતનો આ બેલ્ટ સુરત, વલસાડ, તાપી, કે જ્યાં વરસાદી સિસ્ટમ નીચેની છે પાલઘર પાસેની, જેના કારણે ત્યાં વરસાદી માહોલ છવાયેલો રહેશે. જોકે દક્ષિણ ગુજરાતમાં જનરલી વરસાદી સિસ્ટમ વધારે સક્રિય થતી હોય છે, જેના કારણે ત્યાં એલર્ટ ઇસ્યુ કરાતું હોય છે, અને ત્યાં પણ ક્યાંક ધીમી ધારે, ક્યાંક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. પરંતુ એવું ખાસ એલર્ટ દક્ષિણ ગુજરાતમાં પણ નથી, સૌરાષ્ટ્રમાં પણ નથી. મધ્ય ગુજરાતમાં આપ જોઈ રહ્યા છો કોઈ ખાસ વરસાદી સિસ્ટમ નથી, પરંતુ જે ઉપરની તરફ રાજસ્થાન પાસેની સિસ્ટમ હતી, આબુ પાસે, પાલનપુર પાસે, મહેસાણામાં તેની અસર જોવા મળી શકે છે. ઓવરઓલ સ્કાય ઝોન જ છે. થોડો આપણે ટાઈમમાં ચેન્જ કરીને સાંજની પરિસ્થિતિ જોઈ લઈએ તો અહીંયા વડોદરા, ભરૂચ, આમોદ આસપાસ સ્કાય ઝોન છે, એટલે ત્યાં વરસાદ રહી શકે છે. બટ એટલો પણ વધારે હેવી રેનનું ફોરકાસ્ટ નથી. ડિસ્ટ્રિક્ટમાં આપણે નાવકાસ્ટ જોઈ લઈએ તો તેમના દ્વારા ઇસ્યુ કરવામાં આવ્યું છે, રેડ એલર્ટ ઇસ્યુ કરવામાં આવ્યું છે કચ્છમાં. એટલે કે કચ્છમાં ગઈકાલનું રેડ એલર્ટ છે, અપડેટ પણ થઈ શકે છે. કચ્છમાં આજના દિવસે ભારે વરસાદ રહી શકે છે. વરસાદી માહોલ ત્યાં છવાયેલો પણ છે. રિમેનિંગ જે આપ અહીંયા એરિયા જોઈ રહ્યા છો દક્ષિણ ગુજરાતનો આખો બેલ્ટ ઓરેન્જ એલર્ટ ત્યાં ઇસ્યુ કરવામાં આવ્યું છે. ન માત્ર દક્ષિણ ગુજરાત પરંતુ આ સાથે મધ્ય ગુજરાતમાં પણ એલર્ટ ઇસ્યુ કરાયું છે. અને આ તરફ આ 3 આપણે અહીંયા પણ વિન્ડીમાં જોયું કે એક વરસાદી સિસ્ટમ સક્રિય થયેલી છે અહીંયા ઓખા, દ્વારકા પાસે, જેના કારણે આસપાસનો જે આ દ્વારકા ઓખાનો કવર્ડ એરિયા છે પોરબંદર પાસેનો, ત્યાં વરસાદી માહોલ છવાયેલો રહેશે. આ ઓરેન્જ એલર્ટ છે. રિમેનિંગ વચ્ચેનો પાર્ટ, એટલે કે આના સિવાય સૌરાષ્ટ્રના જે ભાગો છે ત્યાં યલો એલર્ટ છે, એટલે છૂટો છવાયો વરસાદ રહેશે. અને ઉપર તરફનો જે આ બનાસકાંઠા પાસેનો પાર્ટ છે ત્યાં પણ નોર્મલ રેન રહી શકે છે. ડિસ્ટ્રિક્ટ પ્રોફાઇલ પણ જોઈ લઈએ. જો કે બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને સાબરકાંઠા, કે જ્યાં થંડરસ્ટોર્મ સાથે લાઇટ ટુ મોડરેટ રેનનું ફોરકાસ્ટ છે, એઝ ઇટ ઇઝ સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લીમાં પણ છે. ત્યારબાદ ખેડા, અમદાવાદ, આણંદ, બરોડા, પંચમહાલ, દાહોદ,
મહીસાગર, છોટાઉદેપુર અને નર્મદા કે જ્યાં પણ કોઈ ખાસ વરસાદી સિસ્ટમ નથી, એટલે ત્યાં પણ નોર્મલ રેઇનનું ફોરકાસ્ટ અહીંયા કરવામાં આવ્યું છે. નાવકાસ્ટનું પણ એ જ છે, હવામાન શાસ્ત્રીઓનું પણ એ જ છે. હવે આપણે જોઈ રહ્યા છું દક્ષિણ ગુજરાતનો જે બેલ્ટ કે જ્યાં સુરત અને ડાંગમાં હેવી રેઇનનું ફોરકાસ્ટ આજના દિવસે કોસ્ટિયા સ્કાય ઝોન પણ આપણે જોયેલો છે. તેની અસર આગામી 4 દિવસ ત્યાં હેવી રેઇનનું ફોરકાસ્ટ જ છે, એટલે ત્યાં વધારે વરસાદનું જોર વધી શકે છે. ડાંગમાં કે જ્યાં આજે પણ વહેલી સવારથી વરસાદી માહોલ છે, ત્યાં પણ હેવી રેઇનનું ફોરકાસ્ટ છે. નવસારી અને વલસાડ કે જ્યાં વેરી હેવી રેઇનનું ફોરકાસ્ટ ઇસ્યુ કરવામાં આવ્યું છે વરસાદી સિસ્ટમના કારણે. તાપી, દાદરાનગર હવેલી અને દમણ કે જ્યાં પણ હેવી રેઇનનું ફોરકાસ્ટ હવામાન વિભાગે ઇસ્યુ કર્યું છે, ત્યાં પણ વરસાદનું જોરે વધી શકે છે. હવે આપણે આગળનો પાર્ટ જોઈએ. સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ કે જ્યાં પણ નોર્મલ રેઇન છે, પરંતુ જ્યાં અમરેલી અને ભાવનગર, જ્યાં જનરલી ભાવનગર પાસે સિસ્ટમ સક્રિય થતી હોય છે અને ત્યાં હેવી રેઇનનું ફોરકાસ્ટ હવામાન વિભાગનું છે. આગળ આપણે જોઈ લઈએ તો દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવ. અહીંયા આપણે જોઈ રહ્યા છીએ કે કચ્છમાં આ ફોરકાસ્ટ પ્રમાણે થંડરસ્ટોર્મ સાથે લાઇટ ટુ મોડરેટ રેન છે, બટ આપણે વિંડીમાં જોયું કે ત્યાં એક વરસાદી સિસ્ટમ છે. આ સાથે એલર્ટ એ નાવકાસ્ટમાં ઇસ્યુ કરવામાં આવ્યું છે, ત્યાં રેડ એલર્ટ છે. એટલે અહીંયા વરસાદનું જોર વધી શકે છે, કારણ કે ત્યાં વરસાદી માહોલ પણ છવાયેલો છે. અને જે આપણે અહીંયા ડિસ્ટ્રિક્ટ મતલબ આજે નાવકાસ્ટનું ફોરકાસ્ટ જોયું, આખું ઓરેન્જ એલર્ટ છે. કચ્છમાં રેડ એલર્ટ ઇસ્યુ કરવામાં આવ્યું છે. ઓવરઓલ જોઈએ તો OLR ડાઉન થયો છે, વાદળછાયું વાતાવરણ વધારે છે, જેના કારણે તેની અસર જોવા મળી રહી છે. નોર્મલ વરસાદનું ફોરકાસ્ટ હવામાન વિભાગનું છે. હવામાન શાસ્ત્રીઓ પણ કહી રહ્યા છે જૂનમાં જે વરસાદ થયો અત્યાર સુધીનો સૌથી વધારે વરસાદ આ વખતે નોંધાયો હતો. 144 વર્ષનો રેકોર્ડ પણ તોડેલો છે. જુલાઈ આખામાં વરસાદી માહોલ યથાવત રહેશે. જો કે ખાસ તાપમાનમાં મોટા ચેન્જીસ નથી આવવા જઈ રહ્યા, પરંતુ હવામાન શાસ્ત્રીઓની આગાહી પ્રમાણે માનીએ તો 10 જુલાઈએ ફરી એકવાર વરસાદી સિસ્ટમે સક્રિય થવા જઈ રહી છે, જેના કારણે ફરી એકવાર વરસાદી સિસ્ટમના કારણે નવા રાઉન્ડની શરૂઆત થઈ શકે છે. પરંતુ આજ અને આવતીકાલ કોઈ ખાસ વરસાદી સિસ્ટમ નથી. તમે તમારું ઇમ્પોર્ટન્ટ કામ કરી શકો છો, અથવા તો તમે ટ્રાવેલિંગ પણ કરી શકો છો. નવસારી શહેરમાં પૂર સંકટ વચ્ચે આકાશી દ્રશ્યો સામે આવ્યા છે. નવસારી શહેરના માથે તોડાઈ રહેલું પૂર સંકટ ટળ્યું છે. શહેરમાં પ્રવેશેલા પૂર્ણાના પાણી ઓસરવાની શરૂઆત થઈ. શાંતાદેવી રોડ હોય, બંદર રોડ હોય, રિંગ રોડ વિસ્તારમાં પાણીનો નિકાલ હવે થઈ રહ્યો છે. અને એ જ આકાશી દ્રશ્યો ગુજરાત ફર્સ્ટ ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો. નવસારી જ્યાં ગઈકાલે ભારે વરસાદ થયો હતો, ઠેર ઠેર પાણી ભરાયેલા હતા. આજે સ્થિતિ એ થોડી રાહત ભરી છે. પૂર સંકટ આવ્યું હતું અને તે ટળ્યા બાદ પણ શહેરનો કેટલોક વિસ્તાર પાણીમાં ગરકાવ થયો હતો. તો દ્રશ્યમાં આપ જોઈ રહ્યા છો કે હજુ પણ લોકોને ઘરની બહાર નીકળવું એ મુશ્કેલ બની ગયું છે. તો પૂર સંકટ બાદના આ દ્રશ્યો છે. લોકોએ થોડી રાહત અનુભવી છે, કારણ કે વરસાદે પણ વિરામ લીધો છે. જોકે ગઈકાલે સુરત, તાપી, વલસાડ, નવસારીમાં ભારે વરસાદ વરસી રહ્યો હતો. એલર્ટ પણ ઇસ્યુ કરવામાં આવ્યું હતું. તો આપ જોઈ રહ્યા છો નવસારીનો આ આકાશી નજારો કે જ્યાં હાલ સ્થિતિ એ ખૂબ જ સામાન્ય થતી જણાઈ રહી છે. હજુ પણ સ્થિતિ એવી છે કે વરસાદે વિરામ લીધા બાદ પાણીનો નિકાલ જોઈએ તેટલો નથી થયો, જેના કારણે લોકોને ઘરની બહાર નીકળવામાં થોડી ઘણી તકલીફ પડી રહી છે. શાંતાદેવી રોડ, બંદર રોડ, રિંગ રોડ વિસ્તારના અલગ અલગ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જ્યાં ચારે તરફ પાણી ભરાયેલા હોય તેવી સ્થિતિ છે. તો બોટાદનો ભીમદાર ડેમ ફરી એક વખત ઓવરફ્લો થયો છે. ઉપરવાસમાં વરસાદના કારણે 5 સેન્ટીમીટરથી ઓવરફ્લો. અગાઉ પડેલા વરસાદથી ભીમદાર ડેમ 100% ભરાયો હતો. અનેક ડેમ કે જેમાં નવા જળસ્તર વધી રહ્યું છે, સતત પાણીની આવક નોંધાઈ રહી છે. ડેમ ઓવરફ્લો થયો છે. મોટા પ્રમાણમાં લોકો ડેમ ઓવરફ્લો થાય ત્યારે જોવા માટે પહોંચતા હોય છે, પરંતુ એલર્ટ લોકોને કરવામાં આવ્યા છે. તો બોટાદના આ દ્રશ્યો છે કે જ્યાં વરસાદી માહોલ છવાયેલો છે અને ભીમદાર ડેમ ઓવરફ્લો થયો છે. જળસ્તર સતત વધી રહ્યું છે. વરસાદના કારણે નવા નીરની આવક નોંધાઈ રહી છે. તો કચ્છ જિલ્લામાં રાત્રે અવિરત વરસાદ પડ્યો છે કે કચ્છમાં આજે રેડ એલર્ટ ઇસ્યુ કરવામાં આવ્યું છે. ભુજ, નખત્રાણા, દેશલપર, પાંડાઈ, વિઠોણ, વિરાણીમાં વરસાદ છે. ભુજમાં 5 ઇંચ વરસાદ પડ્યો, જ્યારે નખત્રાણામાં 4.5 ઇંચ વરસાદ નોંધાયો છે. ગંગાવતી ડેમે ઓવરફ્લો થયો છે. અબડાસાનો ડેમ પણ ઓવરફ્લો થયો છે. દેવીસરની ભૂખી નદી બે કાંઠે વહેતી જોવા મળી રહી છે, જ્યારે સુખપરની
જડકાવાળી નદીમાં નવા નીરની આવક થઈ છે। તો કચ્છના આ દ્રશ્યો છે। કચ્છમાં વરસાદી સિસ્ટમની અસર છે, જેના કારણે આજે ત્યાં રેડ એલર્ટ ઇસ્યુ કરવામાં આવ્યું છે। વહેલી સવારથી વરસાદી માહોલ છે, નદી નાળા છલકાઈ રહ્યા છે, અનેક વિસ્તારોમાં પાણી પણ ભરાયેલા છે। તો માંડવી અને મુન્દ્રામાં 1.5 ઇંચ વરસાદ, જ્યારે ગાંધીનગર, ગાંધીધામ અને અંજારમાં 1.5 ઇંચ વરસાદ પડ્યો હતો। મોરગર ગામની નદીમાં પાણીની આવક થઈ છે। આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ સ્થિતિ એ જ છે, અને જેટલા પણ નીચાણવાળા વિસ્તારો છે ત્યાં નદીના પાણી આવી પહોંચ્યા છે। તો કચ્છ જિલ્લાના દ્રશ્યો પણ આપ જોઈ લો કે જ્યાં એલર્ટ ઇસ્યુ કરાયું છે, અનેક ડેમ ઓવરફ્લો થયા છે આ વરસાદના કારણે। માંડવીનો રાજુલા ડેમ, વિજયસાગર, વાંડ ડેમ ઓવરફ્લો થયો। સુત્રી ગામમાં સારા વરસાદને લઈ લોકોમાં ખુશી છે। બાલાચોડ નદી, વાકુનાયરો નદી, વંગ નદીમાં પાણીનો પ્રવાહ। અબડાસા તાલુકાનો બેરાચિયા ડેમ ઓવરફ્લો થયો। પાવરપટ્ટીના ઝુરા, જતપાડ અને લોરિયા ગામોને સિંચાઈનું પાણી પણ મળે છે। તો કચ્છના દ્રશ્યો પણ આપ જોઈ લો કે જ્યાં વરસાદી માહોલ છવાયેલો છે। જોકે સારા વરસાદને લઈ ખુશી એ ખેડૂતોમાં છે। નદીનું જળસ્તર વધી રહ્યું છે, પ્રવાહ વધી રહ્યો છે, અને આ પ્રવાહ કે જે નીચાણવાળા વિસ્તારો સુધી પહોંચ્યો છે, એક તરફ હાલાકી પણ લોકો ભોગવે છે, પરંતુ આ વાવણી લાયક વરસાદ છે, જેના કારણે ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે। ઘૂંટણસમાં પાણી ભરાયેલા પણ જોવા મળી રહ્યા છે। ક્યાંકથી મેઘ મહેરના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે। તો કચ્છમાં રાત્રિ દરમિયાન પડેલા વરસાદથી તળાવમાં પાણીની આવક થઈ। ભુજના નયનરમ્ય મોટા બંધમાં પાણીનો અદ્ભુત નજારો, અને એ જ અદ્ભુત નજારો આપ જોઈ રહ્યા છો। ભુજનું હૃદય સમાન હમીરસર તળાવમાં પાણીની આવક થઈ છે। કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું છે। તળાવમાં નવા નીર આવ્યા છે, અને આજ સારા વરસાદને લઈ શહેરીજનોમાં ખુશીનો માહોલ છે। પાણીની આવક થતાં જ નાના ધોધ પણ સક્રિય થયેલા જોવા મળી રહ્યા છે। તો હૃદય સમાન આ હમીરસર તળાવના આહલાદક નજારો અને દ્રશ્યો સામે આવી રહ્યા છે। અત્યારે હમીરસરમાં પાણી આવક ચાલુ છે, અને કૂવો પણ ડૂબી ગયો છે। વાતાવરણ બહુ સુંદર છે, અને પબ્લિક પણ ધીમે ધીમે જોવા માટે આવી રહી છે। મોટા બંધમાં પાણી જ્યારે ઉપર વરસાદ વધારે હોય ત્યારે આવતું હોય છે, અને આ હિસાબે ઉપર વરસાદ છે, અને પાણીનો ધોધ અત્યારે અવિરત ચાલુ છે। તો હમીરસરમાં પણ પાણી ચાલુ છે। આ બાજુ જે પાછળ ઘનશ્યામ તળાવ છે ઉમેદનગર બાજુ, ત્યાં પણ પાણી આવી ગયું છે। તો હિંમતનગરનો હાથમાંથી પિકઅપ વીઆર ઓવરફ્લો થયો। ચોમાસાની સિઝનમાં પ્રથમવાર ઓવરફ્લો થયો છે। 200 ક્યુસેક પાણીની આવક સામે 50 ક્યુસેક જાવક ચાલુ છે। ઓવરફ્લોના પાણીમાં ધીરે ધીરે વરસાદમાં વધારો થઈ રહ્યો છે, જેના કારણે ડેમ ઓવરફ્લો થઈ રહ્યા છે। તો હાથમાંથી પિકઅપ વીઆરના દ્રશ્યો છે। ઓવરફ્લો થયો છે હિંમતનગર। મધ્ય ગુજરાતમાં વરસાદી માહોલ છે। મધ્યપ્રદેશની વરસાદી સિસ્ટમ જે સક્રિય થઈ છે, સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર જોવા મળી રહી છે। બસો ક્યુસેક પાણીની આવક સામે 50 ક્યુસેક પાણીની જ આવક છે। ધીરે ધીરે જળસ્તર વધી રહ્યું છે। હિંમતનગરનું હાથમાંથી પિકઅપ વીઆર ઓવરફ્લો થયો છે। ચોમાસાની સિઝનમાં આ પહેલીવાર ઓવરફ્લો થયો છે। તો વાઘોડિયાના દેવ ડેમની સપાટી 87.30 મીટર, રૂલ લેવલ 87.60 મીટર। સતત વરસાદ અને પાણીની આવકને પગલે 4 દરવાજા ખોલાયા છે। નદીમાં છોડાતા પાણીનો જથ્થો 42.1578 MCM। આજ સુધીમાં દેવ ડેમ વિસ્તારમાં 747 મીમી વરસાદ થયો છે। નદી કાંઠાના વિસ્તારોમાં સાવચેતીની અપીલ કરવામાં આવી છે। દ્રશ્યમાં પણ આપ જોઈ રહ્યા છો, વરસાદી માહોલ છવાયેલો છે।
અને હજુ પણ વરસાદના કારણે નદી નાળા જળસ્તર વધી રહ્યું છે. તો નદી કાંઠાના વિસ્તારોમાં એલર્ટ ઇસ્યુ કરવામાં આવ્યું છે. વાઘોડિયાના દ્રશ્યો છે જ્યાં દેવ ડેમની સપાટી વધી રહી છે. 4 દરવાજા ખોલવામાં આવ્યા છે અને આ દરવાજા ખોલતા પાણી એ ગ્રામ્ય વિસ્તારોમાં જતું હોય છે, જેના કારણે લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે. અને હવે વાત આકાશી આફત વિશે. તો મહારાષ્ટ્રમાં નાસિકમાં ભારે વરસાદના કારણે ગોદાવરી નદીએ ગાંડીતુર બની છે. સતત વરસાદના કારણે નદીનું જળસ્તર વધી રહ્યું છે. પૂર જેવી પરિસ્થિતિ છે. ગંગાપુર ડેમમાંથી પાણી છોડાતા નદી બે કાંઠે વહી રહી છે. રામકુંડ અને પંચવટી વિસ્તારના દ્રશ્યો પણ જોઈ લો. પરિસ્થિતિને ધ્યાને રાખી વહીવટી તંત્ર પણ એલર્ટ છે. નીચાણવાળા વિસ્તારોમાં લોકોને સ્થળાંતરિત કરવામાં આવી રહ્યા છે. નદી કાંઠામાં પાણીનો પ્રવાહ એ ધસમસતો છે. લોકોને ત્યાં ન જવા અપીલ છે. પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ પણ કરવામાં આવી રહ્યું છે. તો મહારાષ્ટ્રના નાસિકના આ દ્રશ્યો છે જ્યાં ગોદાવરી નદી ગાંડીતુર બની છે. મહારાષ્ટ્રમાં વરસાદનું એલર્ટ છે, વરસાદી માહોલ છે અને સતત અવિરત વરસાદના કારણે નદી કે જે બે કાંઠે વહી રહી છે. અનેક વિસ્તારો એવા પણ છે કે જે જળમગ્ન થઈ ચૂક્યા છે. અનેક એવા ગ્રામ્ય વિસ્તારો છે કે જ્યાં સંપર્ક સાધવો પણ મુશ્કેલ બન્યો છે. તો અનેક ગામો એ સંપર્ક વિહોણા પણ બની ગયા છે. બીજી તરફ સતત પેટ્રોલિંગ તંત્ર દ્વારા કરાઈ રહ્યું છે. મહારાષ્ટ્રના રત્નાગીરીમાં ભારે વરસાદના કારણે ભૂસ્ખલનની ઘટના વધી રહી છે. રત્નાગીરીમાં ખેડમાં રઘુવીર ઘાટ પર 15 દિવસમાં 3 વખત ભૂસ્ખલનના પગલે તંત્ર એલર્ટ થયું. પર્યટકો અને વાહન ચાલકોને સતર્ક રહેવા અપીલ છે. તો રત્નાગીરી અને સાતરા જિલ્લાની કંડતી ઘાટીના લગભગ 20 ગામને જોડતો રઘુવીર ઘાટ પર ભૂસ્ખલનથી લોકોને હાલાકી પડી રહી છે. કંડતી ઘાટીના શિંદી, વલવન સહિતના ગામોમાંથી અભ્યાસ અર્થે કાપી જતા વિદ્યાર્થીઓને મુશ્કેલી પડી રહી છે. સતત થઈ રહેલા ભૂસ્ખલનથી આવાગમન ખતરનાક બની રહ્યું છે અને સ્થાનિકો દ્વારા વહીવટી તંત્ર સમક્ષ પ્રભાવી પગલાં લેવાની માંગ પણ છે. તો મહારાષ્ટ્રના દ્રશ્યો છે, એલર્ટ ઇસ્યુ કરવામાં આવ્યું છે કારણ કે ભારે વરસાદી માહોલ છે અને સ્થિતિ વિકટ બની રહી છે. પર્યટકોને એલર્ટ કર્યા છે. 20 ગામના લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે કારણ કે ભૂસ્ખલન ઠેર ઠેર થઈ રહ્યું છે અને આ ભૂસ્ખલનમાં લોકો ભોગ ન બને, કોઈ દુર્ઘટના ન સર્જાય તેનું પણ સાવચેતીપૂર્વક પાલન થઈ રહ્યું છે. 15 દિવસમાં ત્રીજી વખત અહીંયા ભૂસ્ખલન થયું છે. પર્યટકો મોટા પ્રમાણમાં અહીંયા આવતા હોય છે આ વરસાદી સિઝનનો લાભો લેવા, પરંતુ ભૂસ્ખલનથી સ્થિતિ ખૂબ જ વણસી ચૂકી છે. દ્રશ્યમાં પણ આપ જોઈ રહ્યા છો, મસમોટા પહાડો પરથી પથ્થરો પડ્યા છે. છત્તીસગઢમાં પણ વરસાદી માહોલ છે. હીરાકુંડ ડેમના 12 દરવાજા ખોલી પાણી છોડાયું. ડેમમાં જળસ્તર સતત વધી રહ્યું છે અને સિઝનમાં પહેલી વખત આ ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે. ડેમમાંથી પાણી છોડાતા મહાનદી બે કાંઠે વહી રહી છે. નદી કાંઠાના સંબલપુર, સોનપુર, બૌદ્ધ, નયાગઢ જેવા જિલ્લાઓમાં એલર્ટ છે. વહીવટી તંત્ર દ્વારા સંભવિત પૂરની સ્થિતિને પહોંચી વળવા તમામ તૈયારી પણ કરવામાં આવી છે. તો આ સતત વરસાદના કારણે પાણીની આવક યથાવત રહેતા હજુ વધુ ગેટ ખોલવામાં આવે તે સંભાવના છે. હીરાકુંડ ડેમમાંથી પાણી છોડતા પહેલા પૂર્વ પ્રચલિત પરંપરા અનુસાર પૂજા અર્ચના અને ભજન કીર્તન કરવામાં આવ્યા. સૌથી પહેલા ડેમનો 7 નંબરનો સ્લુઇસ ગેટ ખોલવામાં આવે છે. તો ઉત્તરાખંડમાંથી ભારે તબાહી અને તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યા છે કારણ કે સૌથી વધુ ભૂસ્ખલન ઉત્તરાખંડમાં થાય છે. ચમોલી જિલ્લાના દ્રશ્યો પણ જોઈ લો.
બદ્રીનાથ હાઈવે પર ઉમ્મતા બદ્રીશ હોટલ પાસે ભૂસ્ખલન થયું, રસ્તો બંધ થયો છે. તો નંદપ્રયાગ અને કર્ણપ્રયાગ નજીક રસ્તો બંધ થતા મોટી સંખ્યામાં લોકો અટવાયા છે. સુરક્ષાના ભાગરૂપે વાહન વ્યવહારને અટકાવી દેવાયો છે. રસ્તા પરથી કાટમાળ હટાવવાની કામગીરી પણ હાથ ધરાઈ છે. સતત વરસાદના કારણે અવરોધો પણ એટલા જ સામે આવી રહ્યા છે. વરસાદી માહોલ છવાયેલો છે. હજુ પણ ભારે વરસાદનું ફોરકાસ્ટ હવામાન વિભાગનું છે અને ભૂસ્ખલનના કારણે પર્યટકો પણ અહીં સલામત રહે તે માટે પગલાં લેવાઈ રહ્યા છે. કાટમાળ હટાવવાના પ્રયાસો તેજ છે, કારણ કે ચારે તરફ પહાડો પરથી પથ્થરો અને શિલાઓ ધસી પડી છે. અહીંથી નીકળવું પણ મુશ્કેલ બની ગયું છે. બદ્રીનાથ હાઈવે તમે જોઈ લો, ઉમ્મતા બદ્રીશ હોટલ પાસે ભૂસ્ખલન. તો રાજધાની દિલ્હી, નોઈડા સહિત એનસીઆરમાં વરસાદી માહોલ જામ્યો છે. વહેલી સવારથી જ તેજ પવન અને ગાજવીજ સાથે દિલ્હીમાં વરસાદ વરસી રહ્યો છે. રસ્તા પર પાણી ભરાઈ જતા હાલાકી છે. ઓફિસ જવાના સમયે જ સ્થિતિ ખરાબ થઈ ચૂકી છે. હવામાન વિભાગે દિલ્હીમાં યલો એલર્ટ જાહેર કર્યું છે. તો દિલ્હીમાં એલર્ટ છે, યલો એલર્ટ ઇસ્યુ કરવામાં આવ્યું છે. તેજ પવન સાથે વરસાદી માહોલ છે અને આજ વરસાદી માહોલમાં વહેલી સવારે લોકોને ધંધા રોજગાર માટે જવું પણ મુશ્કેલ બની ગયું છે. અને હવે વાત ખાડારાજ વિશે. રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં ખાડારાજ છે. વાહન ચાલકોને વાહન ચલાવવામાં ભારે મુશ્કેલીઓ પડે છે. મોરબી રોડ પર બોલેરો કાર ખૂંચી જતા ક્રેનથી તેને બહાર કાઢી. રાજકોટ શહેરમાં વાહનો ગમે ત્યાં ફસાઈ જાય છે, કારણ કે ઠેર ઠેર ખાડારાજ છે. જ્યાં જુઓ ત્યાં વરસાદ બાદ સ્થિતિ ખૂબ જ ખરાબ થઈ ચૂકી છે. તંત્રની આબરૂનું ધોવાણ થયું છે. રાજકોટ મહાનગરપાલિકા જેનું નાક પણ ભારે દર વખતે કપાઈ રહ્યું છે, છતાં પણ તંત્ર સુધરવાનું નામ નથી લેતું અને ઘણા એવા પણ વિસ્તારો છે કે જ્યાં ચાલુ વરસાદે કામગીરી થાય છે. આ દ્રશ્યો આપ જોઈ લો કે જ્યાં વાહનો ફસાઈ જતા હોય છે, મસમોટા ખાડાઓ છે, ભૂવારાજ છે. વાહન ચાલકોને વાહન ચલાવવામાં પણ અહીંયા ભારે મુશ્કેલી થાય છે, કારણ કે ચારે તરફ ખાડાઓ છે. બોલેરો કાર ખૂંચી ગઈ છે, તેને ક્રેનની મદદથી બહાર કઢાઈ રહી છે.